દાખલા તરીકે આદર્શ સ્ત્રીઓના ગીતમાંથી જોવા મળે છે। લેજો લેજો રે અઘવાના લોટા કે વાણેલા ભલે વાયરા રે દાતણ કરજો રે ઉકરડાની ટોચે વગેરે નમૂના એમાં આપણે જોઈ શકીએ છીએ। અઢારસો ને 99 માં સૌ ઇન્દિરા ગૌરી રતિરામે પણ સુરતના વડનગરા નાગરના લગ્ન ગીતો નર્મદના પગલે આપ્યા છે। એમનો ગ્રંથ છે રીતિ દર્પણ, એમાં આપણને એ ગ્રંથ જોવા મળે છે। એ જ રીતે એ સમયમાં ભાવનગરથી પણ માધવલાલ ગિરજાશંકર ત્રિવેદી પાસેથી નાગરી ગીતાવળી, એક જ સમાજના ત્રણેય મિત્રો એ ગીતો લગ્ન ગીતો આપે છે। એમાં નમૂના અડક દડક ભોય ચીકણી ને ખાટલું દળવુડ જાય એ પ્રકારના ગીતો વર્ષા ઋતુના સંદર્ભે પણ એમાં ગીતો મળી આવે છે। એ જ રીતે આગળ આપણને જતા ઇન્ડિયન એન્ટિક્વેરી આવે છે 1872 માં। એ ઇન્ડિયન એન્ટિક્વેરી ના પહેલા જ વોલ્યુમમાં જેમ્સ બર્ગેસે ભાવનગરમાં થતી નાગ પૂજા વિશે લખ્યું છે ને એમાં ખાંડિયા બાંડિયાની આપણી લોક કથા વિશે વિગતે એમણે ચર્ચાઓ આપી છે। ને આ પ્રકારે એક રીતે જોવા જઈએ છે તો ગુજરાતની લોક વિદ્યાની સામગ્રી એમાં આપણને ભરપૂર એમણે પૂરી પાડી છે। ત્યારબાદ એ પ્રકારે એ જ પગલે ચાલનારા ડોક્ટર બલહુર, જેમ્સ બર્ગેસ, આરી એન્થોવન, ગ્રિયર્સન, ઠક્કર, એમ મેકોલિફ, સર મોનિયર, વિલિયમ્સ, વિન્સેન્ટ સ્મિથ, દિનશાહ અર્દેસર, ટાલિયર ખાન, સર રિચર્ડ ટેમ્પલ, તેસી તોરી વાડિયા, પુતળીબાઈ, મેજર જોન ડબલ્યુ વોટસન અને કેપ્ટન એવા શ્રીમતી પુતળીબાઈ કાબરાજી એવા અનેક તોસી તોરી ભાષા વૈજ્ઞાનિકો સુધી એમાં કામ કરતા આપણને જોવા મળે છે। પુતળીબાઈ પાસેથી એન્ટિક્વેરીના 14મા ગ્રંથ થી 25મા સુધી સતત એમણે લોક સાહિત્ય સંદર્ભે આપણને કામ આપ્યું છે। એમનો ગ્રંથ છે પશ્ચિમ ભારતમાં લોક વિદ્યા, એમાં ગુજરીનો ગરબો, પારસી ગુજરાતી લગ્ન ગીતો એવા નોંધપાત્ર લોક સાહિત્યની સામગ્રી આપણને સાંપડે છે। એન્ટિક્વેરીના આરંભની સાલમાં જ જેનું પુસ્તક રજવાડાની કથા એટલે કે 1872 માં પ્રસિદ્ધ થાય છે। ગુજરાત તથા કાઠિયાવાડ દેશની વીરતા ના 3 ભાગમાં લોક સાહિત્યની કથાઓની ચર્ચા આપણને જોવા મળે છે। ત્યારબાદ ફરામજી બહેમજી માસ્ટર ગુણ દ્રષ્ટિએ આપણા પહેલા લોક કથાકાર તરીકે અથવા સંશોધક તરીકે આપણે એમને નોંધ એની લેવી પડે। તન મન ધનથી ઘસાઈ છૂટનાર લોક સાહિત્યના પહેલા ઉપાસક એમના કામે આ ક્ષેત્રના રસિકોને આ કામની રીત ને દિશા દર્શાવવાનું એમણે મહત્વનું કામ કર્યું છે। 1853 થી દૈનિક બનેલા જામે જમશેદના એ સહાયક અધિપતિ હતા। દાદાભાઈ નવરોજીના રાસ્તો ગફ્તાર માં અંગ્રેજી લેખો લખતા। દોસ્તે હિન્દ સાપ્તાહિકના અધિપતિ તરીકે 1861 માં 10 માસ કામ કર્યું। ગુજરાતી રિયુ નામે રૂપાંતર થતા એના એક લેખક રહ્યા। 1870 માં પોતે 6 માસ એક શનિવારે સાપ્તાહિક ઇન્ડિયન ક્રિટિક અથવા ટીકાકાર એ એમણે ચલાવ્યું છે। રજવાડાની કથામાં 12 વાર્તાઓ આપવામાં આવી છે। ગુજરાત તથા કાઠિયાવાડ દેશની વાર્તા
આપવામાં આવી છે. વાર્તાનું મૂળ રૂપને ભાષા જાળવી રાખવાની એમણે તજવીજ કરી છે. તળપદી ભાષાની જે સૂગ છે તે ભાષા વિકાસને અવરોધક તે લેખનમાં પ્રયોગો એમણે મૂકેલા છે. ત્યારબાદ ગુજરાતી સાહિત્યના પ્રદેશમાં લોક શબ્દનો પહેલી વાર કોઈએ પ્રયોગ કર્યો હોય તો તે છે રણજીતરામ નહીં પણ આ પારસીઓ છે. તેમાં લોકકથા 1885 નામ વાપરનાર તો છે રુસ્તમ ખુરશેદ ઈરાની. એમની પાસેથી લોકકથા એવો સ્પષ્ટ આ સ્વરૂપ માટે શબ્દ વાપરવામાં આવ્યો છે. એ જ રીતે સુરતની એક પારસણ બચ્ચુભાઈ હોરમજી પેસતનજી બંગાળના પહેલા લોક સાહિત્યકાર લાલ બિહારી ડે ને પરણેલી 1860 ડેના બંગાળી સાહિત્યના અભ્યાસમાં ગુજરાતનો પ્રકારે મહત્વનો ફાળો બને છે. ત્યારબાદ વનરાજ ચાવડોના 8મા પ્રકરણમાં નાગરના અને નીચ વરણમાં લગ્નના ગીત સલોકા ભટાણા મહિપતરામે આપ્યા, તેથી એ દિશામાં એ પૂર્વે થયેલ સંગ્રહમાં ઉમેરો થયો જોવા મળે છે. એ ઉપરાંત નવા સ્વરૂપ તરીકે મધ્યકાલીનનું લોક નાટ્ય ભવાઈ એના ચોખલિયા એ બધાની ચર્ચા એમાં કરવામાં આવી છે. અને આ પ્રકારે આગળ જતા આપણને ભવાઈ સંગ્રહ પણ પ્રાપ્ત થાય છે. એ લખે છે સાધારણ લોક માટે સાધારણ માણસોએ એ વેશ જોડેલો છે, પરંતુ એમાંનું વિભત્સ બાદ કરતા બાકી રહે છે તે લોકની અવસ્થા અને રૂઢી બતાવનારી સાદી અને ખરી છબીઓ છે. આપણા દેશને લાગુ પડે તેવી વાસ્તવિક છબીઓ છે. ત્યાર પછીથી 1882 ભડલી વાક્ય કે ભડળી વાક્ય એ આપણા લોક સાહિત્યનો ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રદેશ તરફ આ ખેડાયેલ પ્રકાર જોવા મળે છે. પિસ્તાલીસ પાનાની નાની સાહિત્ય પુસ્તિકામાં 277 જેટલા દુહા, ચોપાઈ, છપ્પા, નડિયાદથી પ્રસિદ્ધ કરીને આ આપણને પ્રાપ્ત કરાવ્યું છે. દાખલા તરીકે ભડલી વાક્યના એ પુસ્તકમાં આપેલ ઉદાહરણ તરીકે મૂળ નક્ષત્રો પાની હોય શ્રવણ વળી રાખી તું જોઈ જો ચિત્રામાં ખેલે ગાય તો સાખી નવ ખાલી જાય વિજય દશમ જે વારી હોય સત્સંગનો રાજા સોય. તો આ પ્રકારે ભડલી વાક્ય હમણાં વરસાદ શરૂ થઈ રહ્યો છે ત્યારે કયા મહિનામાં કયા નક્ષત્રમાં કેવો વરસાદ પડશે અને ખેડૂતને એનો કેવા પ્રકારનો પાક મળશે એ બધું ભડલી વાક્યમાં અથવા તો ભવિષ્યવાણી જે કરવામાં આવે છે એવો એ પ્રકાર અહીંયા ખેડાયેલો જોવા મળે છે. એ જ રીતે કાઠિયાવાડ લો રિપોર્ટ્સના તંત્રી લીંબડીના વકીલ ગણેશજી જેઠાભાઈને રમૂજી કિસ્સા હસાહસ કરાવનાર હાજર જવાબી ટૂચકા બોધની સાથ આનંદ આપનાર ઓઠા કહેવતો અને કૌતુકોની વાતો. ઓઠા પણ એક ટૂચકા પ્રકારનો નાનો એક આપણા લોક સાહિત્યનો પ્રકાર છે. એ આ સમયે આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણને અમૃત પટેલ પાસેથી ઓઠાનું પુસ્તક મળે છે, એનું ઉદાહરણ છે. ત્યાર પછીથી કૌતુક માળા આપણને પ્રાપ્ત થાય છે. માં ગેલાભાઈ લીલાધરે એક 12 પાનાની નાનકડી પુસ્તિકા પ્રસિદ્ધ કરે છે. એમાંથી જે પુસ્તિકામાં છે જોડા જોડ લોક ગરબીઓ દાણ લીલા કૃષ્ણની દાણ લીલા ના સંદર્ભની લોક ગરબીઓ એ આપે છે. ક્યાંક એમાં દયારામ
ની કવિતાની અસર જોવા મળે છે. ભરે દરજીડા વીરા વિનુરે લોલ સાંધ મારા કમખાની કાસરે મેડાના દાન અમે ના લઈએ રે લોલ ટાકે ટીકે તે ટાક ઘુઘરી રે લોલ હેડે લખ રૂડા રૂડા મોર રે. તો આ પ્રકારે જે ગરબી નો લય તાલ એમાં જોઈ શકાય છે. ત્યાર પછીથી ફબ પછી સીધા રણજીતરામ આવે છે. વચમાંના 30 વર્ષ ઉદાવી દેવાય તો વળી પાછી ઇન્ડિયન એન્ટિક્વેરીની 1873 ની વાત આપણે નોંધવી પડે. પછી તરત 1927, 28 ને 29 ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ફબની વાતોનું પુનર્મુદ્રણ કરેલું લોક સાહિત્યનું જોવા મળે છે. દાખલા તરીકે રસ કલ્લોલ એ રીતે પ્રસિદ્ધ થાય છે. એ જ રીતે 1910 માં ખીમજી વસંતજીના કાઠિયાવાડી જવાહીરની વાત એમાં પુનઃ મુદ્રિત થાય છે. એ જ રીતે રાસમાળામાં ગુજરીનો ગરબો એમાં લેવામાં આવે છે. ડોક્ટર મંજુલાલ મજમુદારને એની નોંધ લીધી છે. ત્યારબાદ 19મી સદીનો છેલ્લો દાયકો અને 20મીના આરંભના 5 વર્ષને આ લોક સાહિત્યનું નોંધપાત્ર સમયગાળો ગણાવી શકીએ. આ સમયગાળામાં લોક વાર્તા, સંપાદનો વગેરે શરૂ થતા જોવા મળે છે. એમાં ખાસ કરીને સામયિકોનો પણ આ ગાળામાં મહત્વનો ફાળો રહેલો નોંધવો પડે. બુદ્ધિ પ્રકાશ, વિજ્ઞાન વિલાસ વગેરે આ સામયિકો લોક સાહિત્યના જુદા જુદા સ્વરૂપોના વિકાસ ફેલાવવા માટે મહત્વનો ફાળો આપે છે. વીસમી સદીના આરંભે એક પારસી છે જમશેદજી નસરવાનજી ઇતિત, એમની પાસેથી નવો લોક સાહિત્યનો જે સ્વરૂપ મળે છે કહેવત માળા 1903 માં. એમાં એમણે મહત્વની જે કહેવતો લીધી છે એ જે પ્રકારે બોલીમાં કે લય લહેકામાં બોલાય છે એ પ્રમાણે લિપિબદ્ધ કરવાનો એમણે પ્રયત્ન કર્યો છે. જો કે એમની વિદ્યા મિત્ર સામયિકમાં મોટા ભાગની આ કહેવતો પ્રારંભમાં એ પ્રગટ થઈ ચૂકી હતી. ત્યારબાદ જીજાભાઈ પેસ્તનજી મિસ્ત્રીને હાથે એ પુસ્તક રૂપે 1903 માં પ્રગટ થાય છે. ત્યાર પછીનો બીજા તબક્કામાં આપણે પ્રવેશ કરીએ છીએ તો 1905 માં સાહિત્ય પરિષદ ચર્ચા વિચાર શરૂ થાય છે અને એ પ્રકારે રણજીતરામ, રામ મોહન રાય, જસવંત રાય એ બધા આ પ્રકારે એમાં લોક સાહિત્ય ક્ષેત્રે શરૂઆત કરતા જોવા મળે. રણજીતરામે લોકગીત પર એક જ નિબંધ વાંચ્યો હતો અને આ પરિષદમાં લોક સાહિત્યની એમાં લોકગીતની નોંધ લેવાય છે. ત્યારથી ક્યાંક લોક સાહિત્યના જુદા જુદા સ્વરૂપોમાં ખેડાવાનો અથવા તો એમાં વેગ મળે છે. રણજીતરામે ગીતો તો 25-30 નોટો ભરીને એકઠા કરેલા, પણ એમાંની શુદ્ધ અશુદ્ધ જોડણી પાઠફેર એ કરીને થોડાક એ રજૂ કરે છે. આ જ અરસામાં કિંકેડનું આઉટલોઝ ઓફ કાઠિયાવાડ પ્રસિદ્ધ થાય છે. એના 4 પ્રકરણોમાં એક બહારવટિયાનું, બીજું કરણ ઘેલો પર, ત્રીજું પારસીઓ વિશેનું અને ચોથું હરપાળ મકવાણીની વાર્તાનું છે. છેલ્લે કાઠિયાવાડ પ્રતિ લેખકનો પ્રેમ પણ એમાં પ્રગટ થતો જોવા મળે છે. તો આ રીતે ધીરે ધીરે કથા વાર્તાઓ આવતી જાય છે. ભટ્ટ ખીમજી વસંતજી કાર્યની દ્રષ્ટિએ રણજીતરામના લગભગ સમકાલીન, છતાં રણજીતરામ એમનાથી જ્ઞાત હોય એમ લાગતા નથી. એમના પાસેથી રણજીતરામ પાસેથી પીપાજી 1911,
કાઠિયાવાડી જવાહીર 1913, પંચામૃત 1914 અને સાંજ વર્તમાન એમાં એ આ બધું કૃતિઓ ના પ્રારંભે આ મટીરિયલ પ્રગટ કરે છે. કાઠિયાવાડી જવાહીર મહત્વની કૃતિ ગણાય છે. એમાં કાઠિયાવાડમાં જે મહત્વના જાણીતા પાત્રો છે સોન, મે, કાળો જાલ ને બરાબર એમાં વિકસાવે. એ ઉપરાંત કાહનજી પાસેથી આપણને સૌરાષ્ટ્રના સંદર્ભે જે સંગ્રહ મળે છે એમાંથી મારું, ઢોલો, હોથલ, ચૂડ, બીજોગણ, સુમરો, રાણક, ખેંગાર, નાગબાઈ વગેરે કથાઓ, દુહાઓ, સોરઠીઓ, રાજ્યો, સાંભળો, સાંગો, વિઠોલો, વિજરો, ગોબણ વગેરે છૂટક દુહા, સોરઠા વગેરે કાહનજી પાસેથી આપણને મળતા જોવા મળે છે. કેમ્પ બેલે ગેઝેટિયર્સ ઓફ બોમ્બે માં આપેલી સામગ્રી કોઈના સંપાદનની રાહ જોતી હજી પડી છે. એન્થોવનનું ફોકલોર નોટ્સ ઓફ ગુજરાત 1914 માં પ્રસિદ્ધ થયું. તેમાં માન્યતાઓ, રિવાજો, દંતકથા, વ્રત કથા વગેરે વિશેની ચર્ચાઓ એમણે કરેલી જોવા મળે છે. એ ઉપરાંત એમના સમકાલીન ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ પાસેથી આપણને બૃહત કાવ્ય દોહન મળે છે, જેમાં કર્ણ પરંપરાથી ભાટ ચારણોના કથાનકો, એમાં રહેલી લોકકથાઓ, આખ્યાયિકાઓ, દ્રષ્ટાંતો, ટૂચકા અને પ્રાચીન રીત રિવાજો, આચાર વિચાર, નીતિ પર પ્રકાશ પાડનારું આ મહત્વનું સાહિત્ય આપણને પ્રાપ્ત થાય છે. 1916 માં કેપ્ટન એચ વિલ્બર ફોર્સ બેલનું ધ હિસ્ટ્રી ઓફ કાઠિયાવાડ નામનું પુસ્તક આપણને પ્રાપ્ત થાય છે. એમાં કેટલીક દંતકથાઓ ને અર્ધ ઐતિહાસિક વાતો છે, પણ એમાંની ઘણી ખરી બીજે આવી ગયેલી વાતો આપણને જોવા મળશે. ત્યાર પછીથી 1917 માં ગીજુભાઈ બધેકા બાળ વાર્તાકાર તરીકે આપણે એમને જાણીએ છીએ. પ્રોફેસર ભીડેની પ્રેરણાથી દલ્લા તરવાડીની વાતથી આરંભ કરીને 85 વાતો બાળ વાર્તાના 5 ભાગોમાં આપણને સંગ્રહ આપે છે. એમાંની કેટલીક વાતોનો આસ્વાદ કાકા સાહેબે પોતે પણ કરાવેલો જોવા મળે છે. બાળ લોક સાહિત્યના ક્ષેત્રમાં માત્ર આ આરંભનું જ નહીં, પણ અત્યાર સુધીમાં મહત્વનું કાર્ય આપણે નોંધીએ છીએ. એટલે આ પ્રકારે બાળ સાહિત્યનો સ્વરૂપ પણ અથવા બાળ વાર્તાનું સ્વરૂપ પણ અહીંથી શરૂ થાય છે. એક દશકાના અભ્યાસ પછી લખેલો એમનો ગ્રંથ વાર્તાનું શાસ્ત્ર. હમણાં સુધી આપણે વાત કરતા હતા એક પ્રકારે સંપાદન, આરંભના તબક્કે આપણને સંપાદનો જ મળે છે. એમાં જે સ્વરૂપનું જે તે સ્વરૂપ ખેડાય છે ત્યારે એનું શાસ્ત્ર બનવું જરૂરી છે. તો શાસ્ત્ર એ વાર્તાનું શાસ્ત્ર આપણને પ્રાપ્ત થાય છે. 1923 માં એ અરસામાં જહાંગીર બહેરામજી મર્ઝબાનનો રમૂજી ટોચકાઓ, હાજર જવાબી કૌતિકથી ભરેલી કથાઓ, હસાહસ કહેવતો વગેરેનો સંગ્રહ નામે કૌતુક સંગ્રહ એ નામથી પ્રસિદ્ધ થાય છે. ત્યાર પછીથી ત્રીજા તબક્કામાં મહત્વના જે લોક સાહિત્ય ક્ષેત્રે કામ કરનાર છે મેઘાણી, જેમને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે. એ મેઘાણી 1917 માં અંગ્રેજી સાથે બીએ થઈ એમએ 2 સત્રો ભરી અને અભ્યાસ છોડે છે.
નોકરીમાં સારી કમાણી કરે છે, ત્યારબાદ ગાંધી યુગના રંગે રંગાયેલા હોવાથી એ નોકરી છોડી અને એ પ્રકારે વતન આવે છે. વતન આવ્યા પછી તેઓ સામયિકમાં પણ એ કામ કરે છે અને ત્યાર પછીથી એ લોક સાહિત્ય ક્ષેત્રે ઝંપલાવે છે. એમના પાસેથી સમગ્ર ગ્રંથોની નોંધ લઈએ તો 90 થી પણ વધારે એટલા ગ્રંથો આપણને પ્રાપ્ત થાય છે અને એમાં મોટા ભાગે લોક સાહિત્યના ગ્રંથો મળે છે. અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રદેશ ઉપર એમણે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે પોતાના વતન તરફ. તો એ સંદર્ભે આપણને લોક સાહિત્યના સ્વરૂપો એમના પાસેથી ખેડાયેલા જોવા મળે છે. એમની જાણીતી સૌરાષ્ટ્રની રસધાર, મોતીની ઢગલીઓ, કુરબાનીની કથાઓ, ડોશીમાની વાતો, એવી અનેક કથાઓ અને એમાંથી કેટલીક ઘોડી અને ઘોડેસવાર સૌરાષ્ટ્રની રસધાર જુદા જુદા ભાગમાં આવતી કથાઓ તો આપણને ચિરકાળ સુધી યાદ રહી જાય, આપણને હૃદયને ગમી જાય એવા પ્રકારની માલિક પ્રત્યે પશુ પ્રેમની કથાઓ એમાંથી આપણે જોઈ શકીએ છીએ. આ તો થયા જુદા જુદા સ્વરૂપો ખેડવા એમને હાલરડાથી માંડી દરેક પ્રકારના સ્વરૂપો ખેડ્યા છે. પણ મહત્વનું એમનું જે યોગદાન છે વિવેચન ક્ષેત્રે લોક સાહિત્યનું સમાલોચન, એ ગ્રંથ લોક સાહિત્ય હમણાં સુધી જે કંઈ ખેડાયું છે તો એમાં એક શાસ્ત્રનું કામ કરતું વિવેચનનું પુસ્તક એમના પાસેથી મળે છે. અને લોક સાહિત્યનું સમાલોચન આ એ પ્રકારે લોક સાહિત્યની એ સ્વરૂપની કેડી કંડારવાનું કામ એ કરે છે. એટલું જ નહીં, એક સમયે આપણા શહેરીજનો જે આ લોક સાહિત્યને, જેમ આજે પણ ગ્રામીણ સમાજને શહેરીજનો અશિક્ષિત અથવા તો અસંસ્કારી ગણે છે, કારણ એ લોકો મોટા ભાગે તળપદી ભાષાનો પ્રયોગ કરે છે અને આપણું લોક સાહિત્ય તળપદી ભાષામાં જ હોય છે. મેં પહેલા થોડીક ચર્ચા કરી હતી એટલા માટે. અને એના કારણે આજ સુધી લોક સાહિત્યને શિષ્ટ સાહિત્યની સાથે ક્યાંય સ્થાન આપવામાં નહોતું આવ્યું. જે સ્થાન આપવાનું કામ આપણા ઝવેરચંદ મેઘાણીએ કર્યું છે અને એના કારણે ત્યાર પછીથી એના સંદર્ભે સમજ કેળવાઈ અને ક્યાંક ક્યાંક યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં લોક સાહિત્યનું પેપર એ દાખલ કરવામાં આવ્યું. તો એ પ્રકારે પણ આપણે જોઈ શકીએ છીએ એ અભ્યાસ નિમિત્તે લોક સાહિત્યને સ્થાન આપવાનું આપણે મેઘાણીને અપાવી શકીએ છીએ. વિદ્યાર્થીઓ પ્રાપ્ત થયો. કોઈનું માઇક ઓફ થઈ ગયું છે, પ્લીઝ માઇક ઓફ કરો. દરમિયાન મળ્યા તેમાં સુરતના ગુલાબચંદ લાલચંદ પટવાના પુત્રી શ્રીમતી મગનબહેન સંપાદિત 58 ગીતોનો સંગ્રહ લગ્ન ગીતાવલી. લોક સાહિત્ય ક્ષેત્રે મેઘાણી પછી આ રસ ખેડાવા લાગે છે અથવા તો તેમાં રસ લેતા થાય છે. લગ્ન ગીતાવલી 1923 માં મળે છે. શ્રી હંસાબેન મહેતાનો ઉંદર સાત પૂછડીઓ, ગોળ કેરી ભીતલડી ને ચકલાભાઈનું વેર જેવી જાણીતી બાળ વાર્તાનો સંગ્રહ બાળ વાર્તાવલી 1926 માં પ્રાપ્ત થાય છે. એવા નાના મોટા સંગ્રહો તો ઘણા છે, પણ શ્રી દુલેરાય કારાણી, શ્રી ઈશ્વરલાલ ભીમાવાળા, શ્રી રાયચુરા, શ્રી મનુભાઈ જોધાણી અને શ્રી જયમલ પરમાર એટલાનું પ્રદાન સવિશેષ આપણે નોંધ કરી શકીએ. દુલેરાય કારાણી પાસેથી આપણને મોટા ભાગે કચ્છી સંદર્ભે કચ્છના દાખલા તરીકે 1927 માં કચ્છના રણઝણા
એ સંગ્રહથી કચ્છી લોક સાહિત્યમાં પ્રવેશ કરે છે. એમના ગ્રંથોનો થોડો ઉલ્લેખ કરીએ તો કચ્છના કલાધરો, એમાં કચ્છના કલાધરોમાં જુદા જુદા જે આપણી કલાઓ છે, દાખલા તરીકે ભરત ગૂંથણની કલા, ક્યાંક વાંસ કલા, તો એ કલા જે કલાકારો આપણે કહીએ છીએ એ કલાકારોની આખી માહિતી કચ્છના કલાધરો ગ્રંથમાં આપવામાં આવી છે. કચ્છના સંતો અને કવિઓ ભાગ 1-2, કચ્છનું લોક સાહિત્ય, કચ્છી કહેવતો ઇત્યાદિ, એ ઉપરાંત સ્થાનિક દંતકથાઓ, સ્મારકોના અથાગ સંગ્રહ એમણે કર્યો છે. અને લોક સાહિત્યકાર એવા શ્રી કારાણીને ધ બ્લેક હિલ્સ ઓફ કચ્છ ના લેખક પ્રોફેસર LF રૂશબુક વિલિયમ્સ કચ્છના જેમ્સ ટોડ કહે છે. તો આ પ્રકારે એમણે મહત્વનું કામ કર્યું છે. ઉપરાંત 1928માં સુરતના શ્રી ઈશ્વરલાલ યુમાવાળાએ મેઘાણીના પ્રવેશ સાથે થાયણા, જે સ્વરૂપ પ્રકાર, થાયણાનો પ્રકાર મોટા ભાગે સુરત તરફ પણ મળે છે, તો એ ખાયણા સંગ્રહ એ આપે છે. પારસી લગ્ન ગીતો અને ગોરમાના ગીતો વગેરે સંગ્રહ આપે છે. ગોરમાના ગીતોમાં 42 નાના રમત ગીતો પણ એમણે આપ્યા છે. દાખલા તરીકે દાળ રાંધી ભાત રાંધ્યો, ઉપર મેલ્યો કાંદો, બહેન તમારી ઓઢણીમાં વાંદો બાવા વાંદો. તો એ એક જે ગીત રચનાઓ છે, ક્યાંક આપણે બાળ ગીતો તરફ એનો લઈ લહેકો જોવા મળે છે, અને સાથે એમાંથી રમૂજ પણ આપણે પ્રાપ્ત થાય છે. ત્યારબાદ છગનલાલ વિધારામ રાવળને પણ આપણે અહીંયા સ્મરવા પડે. એમના પાસેથી પણ 115 ગીતો આપણને પ્રાપ્ત થાય છે. એ ગીતો એમણે રસ કલોલ નામના ગ્રંથમાં, જે 1929માં પ્રગટ થયો છે, એમાં એમણે સંગ્રહ્યા છે. એમાં ગૃહ સંસારના 70 ને બાકીના રમત ગમતના ગીતો એમણે આવરી લીધા છે. ત્યારબાદ 1926માં કચ્છમાંના વેક્સિનેટર શ્રી લાલજી મુળજીભાઈ જોશીએ ગામડામાં ફરીને એમને પણ 3 વર્ષ સુધી આ ક્ષેત્ર કાર્ય કરીને કચ્છની લોકકથાઓ ભાગ 1 એ પ્રસિદ્ધ કરે છે. ત્યારબાદ 1933માં બોરસદના ગૌરીશંકર જોઈતારામ ભટ્ટ પાસેથી પણ આપણને લગ્નમાં ગવાતા ગીત નામે 88 જેટલા લગ્ન ગીતો મળે છે. 1939માં શ્રી પદ્માબહેન કલ્યાણરાય ઠાકોર તથા શ્રી વિમળાબહેન પ્રાણલાલ ઠાકોરે ડોક્ટર હરિપ્રસાદ દેસાઈની પ્રસ્તાવના સાથે ખાયણા, હાલરડા ને ઉખાણા નામે સંગ્રહ પ્રસિદ્ધ કર્યા, જે આજે પણ આપણને જે ખોટ ચાલે છે. ઉખાણા જે આપણે પહેલેથી, જ્યારે આપણી પાસે કોઈ પણ પ્રકારના જ્ઞાન માટેના ગ્રંથો નહોતા, ત્યારે મૌખિક પરંપરામાં જેમાંથી ઉખાણામાંથી આપણે જ્ઞાન સાથે ગમ્મત સાથે ગણિતનું પણ જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. ખાસ કરીને શિયાળામાં સગડી પાસે બેસીને દાદા દાદીઓ પાસેથી આ જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. આજે જ્યારે યાંત્રિક સાધનો આવ્યા છે, ત્યારે આ બધું ભૂલાઈ ગયું છે, અને લોક સાહિત્યમાં આજે પણ ઉખાણાનું જે શાસ્ત્રીય સ્વરૂપ અથવા તો એનું જે ફોર્મ હોવું જોઈએ એવા પુસ્તકોની ખોટ ચાલે છે. તો એ સમયે એમણે ઉખાણાનું પુસ્તક આપણને પ્રાપ્ત કરાવ્યું છે. કચ્છની લોકવાર્તા 1943માં ડુંગરસિંહ ધરમસિંહ સંપટે પ્રસિદ્ધ કરી. આ બધા સંગ્રહોમાં પોતાના અભ્યાસથી ને આ ક્ષેત્રની જાણકારીથી જુદા પડી જાય છે. શ્રી ધરમસિંહ હેરાભાઈ ગોહિલ શારદામાં એ સતત લખતા રહે છે. એમના પાસેથી પણ આપણને કાઠિયાવાડની દંતકથાઓ, જે મોટા ભાગે આગળ બંધ થઈ જતો, ના સર ચાલુ જ છે પણ દેખાતું નથી.
વેરાભાઈ પાસેથી શારદામાં એ લખે છે કાઠિયાવાડની દંતકથાઓ જે મોટા ભાગે હમણાં સુધી આપણે જોઈ શકીએ છીએ તો લોક સાહિત્યમાં આપણે અભ્યાસ કરીશું તો લગભગ મોટા ભાગે કાઠિયાવાડ સૌરાષ્ટ્ર તરફ આ ખેડાણ થયું છે અને જેના પ્રણેતા મેઘાણી રહ્યા છે અને એટલા માટે લોક સાહિત્યમાં આજે પણ લોક સાહિત્ય ક્ષેત્રે એ તરફ કોઈ પણ પ્રકારે દાખલા તરીકે એમાં સૌરાષ્ટ્રમાં આવેલ લોક સાહિત્ય નું જે કામ છે આજે પણ એ તરફ જ અને ક્યાંક આપણે ઉદાહરણ આપવાનું થાય તો એમાં પણ આપણે એ જ લગ્ન ગીતો હોય કે આપણે કોઈ કથા વાર્તાના દ્રષ્ટાંતો એમાંથી જ નાખીએ છીએ કારણ કે બીજા પ્રદેશોમાં આજે પણ લોક સાહિત્યની સામગ્રી વણ ખેડાયેલી પડેલી આપણે જોવા મળે છે આજે ક્યાંક આ ક્ષેત્રે યુનિવર્સિટીમાં અભ્યાસના કારણે અને ક્યાંક વિદ્યાર્થીઓ પીએચડી ની પદવી માટે ક્યાંક લોક સાહિત્યમાં કામ થોડાક અંશે એ સ્વીકારે છે બાકી તો મોટા ભાગે ટેબલ વર્ક એ શોધતા હોય છે કારણ કે લોક સાહિત્યમાં કામ કરવું એ મેઘાણીએ કહ્યું છે એ પ્રમાણે લોક સાહિત્યમાં કામ કરવું એટલે ધૂળ ધોયાનો ધંધો કારણ કે જે સામગ્રી તમે મેળવો છો એ તમને સહેલાઈથી પ્રાપ્ત થતી નથી એ દાતાઓ પાસેથી કયા પ્રકારે તમારી સજ્જતા છે સંશોધક તરીકેની એ પ્રમાણે એ તમારે એમને આત્મવિશ્વાસમાં લઈને સામગ્રી મેળવવાની થાય છે અને એકથી અનેક દાતાઓ પાસેથી એક જ સામગ્રી પાઠભેદ માટે લઈ અને ત્યાર પછીથી એ પ્રાપ્ત કરવાનું થાય છે તો એ નિમિત્તે થોડુંક એ કામ આ દિશામાં થઈ રહ્યું છે આપણે જોતા હતા એમ એમાં ઘણા બધા હજુ મહત્વના એવા જે લોક સાહિત્ય વિદો છે એ રહ્યા છે એમાં ત્યાર પછીથી આગળ આ લોક સાહિત્ય ક્ષેત્રે થોડુંક કામ આગળ વધે છે ત્યાર પછી એમાં લોક સાહિત્યમાં જે મેં પહેલા વાત કરી કનુભાઈ જાની સાહેબે જે લોક સાહિત્યની વ્યાખ્યા આપી છે એ પ્રમાણે તળપદ ભાષામાં જે લખાય છે લોકમાં વધુ સમાવિષ્ટ છે તો એ જે વાત છે એને લોક સાહિત્ય લોકો દ્વારા લોકો માટે જે લખાય છે લોક સાહિત્ય ગણીએ છીએ ત્યારે આમાંથી લોક સાહિત્ય લખાતું આવે છે એમાં એક બીજી ધારા અથવા એક બીજો પેટા પ્રકાર લોક સાહિત્યના વિદ્વાનો બતાવી રહ્યા છે દાખલા તરીકે એમાં આદિવાસી લોક સાહિત્ય એમાં પણ આજે ધીરે ધીરે ખેડાણ થઈ રહ્યું છે પણ આ પ્રકારે સંશોધન સંપાદન પણ સંશોધન ઓછું થાય છે ક્યાંક કોઈકને રસ પડે છે ત્યારે એ મોટા ભાગે સંપાદન કરતા હોય છે અને એમાંથી જે સારું સંપાદન હોય એના સંદર્ભે વિવેચન કરવામાં આવતું હોય છે એટલે ક્યાંક આજે કોઈક વિવેચન કરે છે એને પણ સંશોધક તરીકે નામ ભેળવી દેતા હોય છે અને સંપાદન કરે છે એને પણ સંશોધકમાં નામ ભેળવી દેતા હોય છે એટલે આ ભેળસેળ ને ત્રણેય રીતે ત્રણેય વિભાગમાં આપણે અલગ તારવાનું કામ મેઘાણીની જેમ આ ધૂળમાંથી એને અલગ કરવાનું આજના સંશોધકો આજના વિદ્યાર્થીઓ અમારી પાસેથી રહેલ કામ આગળ જતા આ પૂરું કરશે એવી હું આશા રાખું છું અને આ નિમિત્તે મને આજે અહીંયા આ વેબિનારમાં બોલવાની જે તક આપી એના માટે કોલેજના આચાર્યશ્રી વિભાગના અધ્યાપક શ્રીઓ બારોટ સાહેબ અને તેજલ મેડમ અને બીજા